જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? તો હાલો, જો તૈયાર થઈ ગયા ને લોડર રાખવા જવું છે ગામમાં. લોડર થોડુંક આમ અઘરું તો ખરું કયો. એનું કારણ છે લોડર ક્લેચ, બ્રેક, લીવર, સ્ટેરિંગ, કંટ્રોલ વાલ ટોટલ જાતનું ધ્યાન રાખવું પડે. પણ આમ હાંકવાની મજા આવે, થડકો ના આવે. રહોડામાં જો હાલે છે હીરામાં. મારી દીકરી હીરાવે બે. જય શ્રી કૃષ્ણ બધાને. હીરાવાનો આવે. હારું હાલો તો હું જાઉં હો. હા. જે મળદ પીડાનું મંદિર છે અહીંયા, અમારા ગામની નદી છે હાની. હું છે ને હાલીને જાઉં જો એકલો. આજ ગાડીનું કંઈ સેટિંગ નહીં આવ્યું. ગામમાં રહી ગયું લોડર. બપોરે પૂરું થઈ રહેવાનું તો ના થઈ રહ્યું. નર્મદાનું પાણી હજી ભર્યું. આવી ગયો જો. તો છોકરા આવ્યા હતા આમાં, પછી ગાડી લઈને થોડે સુધી હાલવું પડ્યું. આજે બધું સેટિંગ બગડી ગયું. ગામમાં ગયો હતો ને તે નકર તો આમ બપોરે થઈ રહી એમ હતું. મેં કે કામ પતી જાય વાડી વયો જાય લોડર લઈ. કામ રહી ગયું ગામમાં અધૂરું, પછી મૂકી આવ્યો લોડર. પછી ગાડી છોકરાને ધક્કો ખવડાવ્યો. જેઠીબેનને જો વારે બપોરા કરવા તો મારે તે વાઇટ જઈને બેઠી હતી. ચામાં ચડાવીને કાંટો કાઢે. કાંટો લાગ્યો ને કઈ ભૂજતો છે નહીં. સોનમાં પહેરું તો થોડું ભૂજે. સોનમાં પહેરું તો જ ભૂજે, નકર ના ભૂજે. ને અહીંયા કાંટો એવો છે ને દુખે જો જ્યારે ઉપાડવા. કાંટો ઝીણો છે કે નકર તો એમ ભૂજે નહીં. ઝીણો કાંટો હોય કઈ ભૂજે જ નહીં સોનમાં વિનાનો. મને તો લાવું કાઢ દો. કાઢી લઈને ઝીણકી વાળી જો કાઢવું ચાલુ કરી દીધું, ઉપાડવું. આમાં સહેજ બગાડ છે એટલે ચાલુ કરી દીધું. નકર સહેજ કાચું છે. તો અમારા ઝીણકલાક ખેતરમાં જીરું ઉપાડવાનું હાલે હે. 3 કેરા ઉપાડ્યા અહીં વાડામાં ઉપાડી. અહીં હવે થોડા લીલા કણ ને એવું થાય પણ હવે ઉપાડ નાખવું. જય શ્રી કૃષ્ણ. દાયરાને જો પોરો ખાઈ આંબા જાય ને વાળો એક રીયો ઉપાડવાનો. ઉપડી જાય તો પછી બધું કઢાય. હા, બધું ભેરું નીકળી જાય. તો આંબો દેખાડું તમને બધાને. આંબો એવો આવ્યો ને એટલે વાત જ જવા દે. પણ રીએ કેટલું કેર્યું જો. બધામાં હાવ બૂર જ આવી પડ્યા હે. અને કેરીયું એવડી વડી થાય પણ હવે રીએ કેટલોક ને ઈ જોવાનું. 2 આંબા આવ્યા છે, હજી 2-3 નથી આવ્યા. હવે આવે કે શું થાય. આ આંબો બહુ વડો છે પણ હજુ ખરે આવ્યો નથી. હવે પાસતરો આવે કે શું થાય. અહીંયા એક ઝીણકો હોય ને એ આવ્યો છે. એ પરવા આવ્યો તો નવાર આવ્યો. 2 વર્ષથી આવે છે. જો આમાં હજી આવે છે એમ. તો અટાણે હેરા હારતા હતા અને 5 વાગી ગયા હતી. હવે આજ દાળ ભાત બનાવવાના હે. મારી માં કે હવે વયું જાવું હે. એટલા હાયરા હે, અડધાથી ઓછા ને એટલા. હવે કલ્પેશ આવ્યો છે ચાલો ખાવાનું કંઈક કરી દેવું જો હે. હા, અને ઘેર જઈ વાહિંદા કરવા ભેંસનું કરીને બહુ અસર લાગે. જે દાળ વઘારાઈ ગઈ અને દાળ ભાત આજ તમે ખાવાના છે. મજા આવી જાય.
હા અને બાપા આજ તો અમે હેરાન થયા ને કા ગેસનો બાટલો થઈ રહ્યો કે ઓહો એટલે 12 ચૂલો આવી ગયો આજ ગેસનો બાટલો થઈ અને મોકે દાળ ભાત આજ કરીને બેઠા દેશી ઘંટુડો છે બાજુમાં પડ્યો હા બધાયનો હૈયારો હે અહીંયા જૂનવાણી એક રહ્યો દેશી ઘંટુડો જેની મૂળ ભીડવા હોય ને જીને મગ ભેડવાયું લઈ જાય તો દેશી મા દીકરી બે કરે છે દાળ ભાતનું પ્લાન અને ગેસનો ચૂલો થઈ રહ્યો એટલે હાથ પગ ભાંગી ગયા બાયુને એવું લાગે અટાણે ભીડ બહુ મોડું થઈ જાય આ ઉકલે નહીં ને કાયમનું ભાઈ ઓલું કરલ છે એ ઉકલે એટલે તો ખરું પણ ભીડ બહુ હોય નકર તો આ તો ચૂલે ગાયને મજા તપ આવે ને તો શિયાળામાં તો બહુ મજા આવે પણ આમાં તાપ કરવાની બહુ વાર લાગે ને એટલે એ બધું ખોટી પણ નડે નહીં તમે જોઈ હું ખાઈને પૂછો જોઈ કલ્પેશ શું કરે ભાઈ હા ક્યાં ફિટિંગ કરો ગાડી ઉખેરીને કારીગર થાય છે ભાઈ નવી લાઇટું ફિટિંગ કરો ગાડી જૂની ભાઈ આપણે લાઇટું નથી કરવું ફિટિંગ કે કરવી છે હા તો કર બીજું હું તો હવે આ દાળ ભાત ચડી રહીએ તો અહીં થાય હવે તો અમે ગુજરાતીના મંડાણાનું કામ કર્યું બરાબર છે આ તો હેરા હારતા હતા પણ 5 વાગ્યામાં આવતા રહીએ ને તઈ થયું કે આજ દાળ ભાત બનાવવાના છે ને એટલે વહેલા આવતા રહીએ સારું હાલો તો જો નાહી લીધું લોડો રાખવા ગયો તો આજ તા ખાતર ભર્યું તો બહુ ભરાણો હતો અને હવે છે ને ખાવું છે દાળ ભાત બની ગયા તો હાલો યારું કરી લઈ અને આ બધા વાઈટ જઈને બેઠા ને મોડું થઈ ગયું ઘણા વાગી ગયા બરાબર કે હાલો જત આવો તો ખાઈ ને હાલો આવી જાઓ તો જે દાળ ભાત તૈયાર છે અને હાલો યારું કરવા બેહવું કલ્પેશભાઈ આવી ગયા સારું હાલો તો જો યારું કરી લીધા અને વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે નવા વિડીયો મળીએ જય દ્વારકાધીશ